કમબેક આગળ વાત વડોદરાની કરીએ। વડોદરાના રાવપુરામાં કોન્ટ્રાક્ટરની બેદરકારીના આક્ષેપ સામે આવ્યા છે। રોડ તો બનાવ્યો પરંતુ આજુબાજુમાં ખાડા રાખતા સ્થાનિકોમાં આક્રોશ છે। રોડ બનાવ્યા બાદ 2 વખત ગટરની કામગીરીના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે રોડ બનાવ્યા બાદ ગટરો ખોલવામાં આવી અને કપચી અને ડામરથી મરામત કરાઈ। કોન્ટ્રાક્ટરના કર્મીઓએ ફરી એકવાર ડામર ઉખેડીને સિમેન્ટ પાથર્યો। ત્યારે રાવપુરા વોર્ડ નંબર 2ના સ્થાનિકોમાં કોન્ટ્રાક્ટર સામે ભારે રોષ છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, જે રીતે રોડની કામગીરી પર અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે અને તેના કારણે થઈને સ્થાનિકો હોય, રાહદારીઓ હોય કે પછી વાહન ચાલકો, તે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। જો કે રોડ બનાવવામાં આવ્યો પરંતુ તેમાં કોઈ પણ વ્યક્તિ ચાલી ન શકે તે પ્રકારની અહીંયા સ્થિતિ સર્જાયેલી છે। રોડ બનાવ્યો અને ત્યારબાદ ફરી તેનું ડામર ઉખેડવામાં આવ્યું અને ત્યારબાદ માત્ર સિમેન્ટ પાથરવામાં આવ્યો, જેને લઈને સ્થાનિકોએ અનેક સવાલો ઉઠાવ્યા છે। અહીં આગળ કોર્પોરેશનના અનગઢ તંત્ર અને કોર્પોરેશનના અધિકારીઓ, અભણ કોન્ટ્રાક્ટરો દ્વારા 2 દિવસ પહેલા રોડ બનાવવામાં આવેલો છે। રાત્રે 2 વાગે આવીને ડામર પાથરી ગયા, ના ગટરો ખુલ્લી રાખી, કશું ને એના પર પાથરી દીધું। આજુબાજુ નીકો બધી ખુલ્લી રાખી અને પછી જાહેર રજૂઆત કરી એટલે ગઈકાલે આવીને સાદો સિમેન્ટ પાથરીને જતા રહ્યા અને રાત્રે આવીને કુંડીઓ તોડીને ગયા પાછા ખોલીને। એટલે ડબલ ખર્ચા કરે છે। અને ઘણા વર્ષો પછી રોડ બનાવ્યો ત્યારે અડધો રોડ તો બન્યો પણ સીધો રોડ બનાવી દીધો છે। આજુબાજુ દુકાનો વાળાઓ છે, બધી દુકાનોમાં તમે જુઓ, આજુબાજુના બધા પટ્ટામાં બધી જગ્યાએ પાણી ભરાય એવો રોડ બનાવી દીધો। કિચડ, કાદવ આવું બધું થયા કરશે, ગટર ઉભરાય। આ ગટર એક ખોદીને હમણાં પાછી કાલે રોડ બનાવવાનું પાછી ગટર પૂરી દીધી, પાછી ગટર બી જ ખોલી નાખી। આવા અને નેતાઓ તો એવા છે કે કઈ કહેવાય એવું નથી। આટલા વર્ષોથી ચૂંટણી આવશે એટલે આવશે, બાકી આટલા ટાઈમથી કોઈ